ઘણી વખત આપણે એવા પ્રશ્ન આવતા હોય કે ઘરમાં કંકાસ, ઘરની અંદર ઝઘડો થવાનું મુખ્ય કારણ હોય છે અપવિત્રતા. તો એને શુદ્ધ કરવા માટે શું કરવું, કંકાસને દૂર કરવા માટે શું કરવું જોઈએ? ઘણી વખત આપણે એવા પ્રશ્ન આવતા હોય કે ઘરમાં કંકાસ, ઘરની અંદર ઝઘડો થવાનું મુખ્ય કારણ હોય છે અપવિત્રતા. તો એને શુદ્ધ કરવા માટે શું કરવું, કંકાસને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો ઘરને સ્વચ્છ રાખવું, ઘરને પવિત્ર રાખવું. તમે ઘણા ઘરમાં જુઓ તો કપડા ગમે ત્યાં પડ્યા હોય, ગમે તેમ વાસણ પડ્યા હોય, અને પલંગની નીચે ભાળો, એ બધું પલંગની નીચે હોય, પટારો. જે ઘરની અંદર સ્વચ્છતા નથી, આપણે પણ કહીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને ઘરની અંદર આ બધી વસ્તુ સ્વચ્છ પોતાના સ્થાન ઉપર સમયસર મૂકેલી હોય, સારી લાગે. સવારમાં 7 વાગે જાગીએ અને આરતી કરીએ, સારું લાગે. પછી આપણે 11 વાગે જાગીને 11:15 આરતી કરીએ. નહીં જ્ઞાનમ સંદૃશ્ય પવિત્રમી વિદ્યતે, આ ગીતાજીમાં કહે છે, હું નથી કહેતો. આ પવિત્ર નથી. સમય અનુસાર ઘરમાં તમારે વહેલું જાગવું. ઘરની અંદર વાસણ અને કપડા, આ બંને વસ્તુ તો કદાપી મૂકી ન રાખવી. અને એક લોટ રાત્રિનો ફ્રીજમાં ન મૂકવો. આ 3 વસ્તુ તમારે યાદ રાખી લેવાની કે લોટ જે છે પિંડ કહેવાય, અને રાત્રિ દરમિયાન રાખેલો લોટ બીજે દિવસે જે ખાય એને પ્રેત કહેવાય. સવારમાં જો ભાખરી ખવડાવી દેતા હોય ઘરવાળાને, તો પછી પ્રેત જ છે. અને પછી આવીને આપણી પર હડાકા કરે, એમાં એનો કોઈ દોષ નથી. કેમ કે ફ્રીજ આવી ગયા છે, એટલે ફ્રીજમાં બધી વસ્તુ ફ્રીજમાં, શાકે ગરમ ગરમ ફ્રીજમાં, રોટલી ફ્રીજમાં, દાળ ભાત વધ્યું હોય તો એ ફ્રીજમાં. અને પછી આની આ વસ્તુ પાછા બીજે દી સવારમાં શાક વધ્યું હોય એને ફ્રીજમાં મૂકી, સવારમાં પાછા ગરમ કરીને ખાય. तुलसी सीता राम को रिज भजो का खींच, उलट सुलटा वाविये जू खो खेतर में बीज. આવું ઉલટ સુલટ નહીં કરવું. જોઈએ એટલું રાંધો. 2 રોટલી વધે, ગાયની અને કૂતરાની રોટલી કાઢવાની. આપણે કહીએ છીએ પહેલી રોટલી કોની? ગાયની, અને છેલ્લી રોટલી કૂતરાની. આપો છો? હસો છો કેમ? પહેલી રોટલી કોણ ખાય છે અત્યારે? અને છેલ્લી રોટલી આપણે કાંઈ બોલતા નથી. ભાઈ, આપણે કોઈ પણ પ્રકારની કોઈ કોમેન્ટ આમાં આપતા નથી. પણ ઘરના કંકાસ, ઘરમાં કલેશ, ઘરમાં રોગચાળો પણ હોય, રોગ હોય, તો એને પણ ઘરની ચોખ્ખાઈ રાખવી. આનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે. કપડા સંકેલવાની ટેવ પાડવી, વાસણ ધોવાની ટેવ પાડવી. અને જે કપડા જ્યાં હોય, એકવાર ઘરમાં કોઈના ઘરમાં જવાનું અને દરવાજો ખોલવાનો, દરવાજાનો પાછળનો ભાગ, એટલે એની અંદર લગભગ 5 ડઝન કપડા ટીંગાતા હોય. કપડા છે એ આપણા શરીરનો મેલ છે. આપણી જેટલી નકારાત્મક ઉર્જા છે એ આપણા કપડામાં હોય. એકના એક કપડા કદાપી બીજા દિવસે એના એક કપડા પહેરાતા નથી. ધોયા વગર કપડા ન પહેરાય. વાસણને ધોયા વગર ખવાય નહીં.
કોઈનું એઠું ખવાય નહીં. જેવું અન્ન એવું મન. જેની સાથે ખાવા બેસો એવું મન થઈ જાય. સારું ખાઓ તો સારા વિચાર આવે, તામસ વાળું ખાઓ તો તામસિક વિચાર આવે. 10:30 વાગ્યા પછી નવાય નહીં. 10:30 થી 3:30 વાગ્યાનો સમય નિષેધ સમય આપ્યો છે. ભોજન ન થાય, સ્નાન ન થાય. આવા બધું શાસ્ત્રમાં આપ્યું છે.